તમે કેનેડાના સિટીઝન બની તો ગયા, પણ હજી 2 વર્ષ સુધી સાબિત નહીં કરી શકો કે તમે કેનેડાના સિટીઝન છો. કારણ કે કેનેડાની સિટીઝનશિપ સાબિત કરતું જે સર્ટિફિકેટ છે એનો વેઇટિંગ પીરિયડ 25 મહિના એટલે લગભગ 2 વર્ષ જેટલો છે. એટલે ધારો કે જો તમે આજે એપ્લિકેશન કરો તો તમને કેનેડાનું સિટીઝનશિપ જે છે તે સાબિત કરવા માટે 2 વર્ષ, કદાચ એના કરતાં પણ વધારે સમય લાગી શકે. પરંતુ આ બેકલોગ પાછળનું કારણ શું છે, અને એમાં પણ ખાસ કરીને જો તમારું ફેમિલી કલેક્શન છે કેનેડા સાથે, તો આ વિડીયો તમારી માટે ખૂબ જરૂરી છે. શું છે સમજીએ આજના વિડીયોમાં. પણ પહેલા VTV ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ અન્વી. વેટ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કેનેડાની સિટીઝનશિપ અપ્લાય કરવા માટે આ 25 મહિનાનું વેઇટિંગ પીરિયડ એક્ઝેક્ટલી છે શું, અને એમાં જો તમે પણ એવા ઇન્ડિયન્સ છો કે જે કેનેડામાં જવાનું પ્લાન કરી રહ્યા છો તો તમારી માટે શું સમજવું જરૂરી છે. વાત છે કેનેડાના સિટીઝનશિપના પ્રૂફની, અને જેની માટેનો વેઇટિંગ પીરિયડ લગભગ 25 મહિના જેટલો છે. તમે પણ એવી ઇન્ડિયન ફેમિલીઝ છો કે જે કેનેડા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમજવું જરૂરી છે. કારણ કે વાત ખાલી કેનેડા જવાની રહેવાની નથી, પરંતુ ત્યાં તમે રહી રહ્યા છો, તમે સિટીઝન છો, તો એનું પ્રૂફ માટેના જે સર્ટિફિકેટ છે તેની વાત છે. ધારો કે તમે કેનેડિયન સિટીઝન છો, પરંતુ તમારી પાસે એવું કોઈ જરૂરી ડોક્યુમેન્ટ નથી કે જે સાબિત કરી શકે કે તમે ખરેખર કેનેડિયન સિટીઝન છો. તો આવી સિચ્યુએશનમાં તમે પ્રૂફ ઓફ કેનેડિયન સિટીઝનશિપ એટલે કે સિટીઝનશિપ સર્ટિફિકેટ માટે અપ્લાય કરી શકો છો. અને આ ખાલી સર્ટિફિકેટ નથી, પણ આ પ્રૂફ છે કે જે તમે આગળ પાસપોર્ટની પ્રોસેસમાં પણ બતાવી શકો છો કે હા, તમે ખરા અર્થમાં કેનેડાના સિટીઝન છો. અને આ સર્ટિફિકેટ માટેની ફીસ CAD 75 છે. પરંતુ પ્રોબ્લેમ અહીંથી શરૂ થાય છે. 10 ઓગસ્ટ 2026ના આંકડા પ્રમાણે સિટીઝનશિપ સર્ટિફિકેટની પ્રોસેસિંગ ટાઈમ જે છે તે 25 મહિના સુધી પહોંચી ગઈ છે. જી હા, 25 મહિના એટલે કે લગભગ 2 વર્ષથી પણ વધારે. અને અહીંયા નોંધવા જેવી બાબત તો એ છે કે ખાલી એક એસ્ટિમેટેડ પ્રોસેસિંગ ટાઈમ છે. એટલે જરૂર નથી કે એક્ઝેક્ટ 25 મહિના જ લાગે, પરંતુ તમને 25 મહિના એટલે કે 2 વર્ષ કરતાં પણ વધારે સમય લાગી શકે છે આ સિટીઝનશિપ પ્રૂફ લેવા માટે. આ પ્રોસેસિંગ ટાઈમનો આધાર તમારી એપ્લિકેશન કમ્પ્લીટ છે કે નહીં, ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશન કેટલા કોમ્પ્લેક્સ છે, તમારો કેસ કેટલો કોમ્પ્લિકેટેડ છે, એપ્લિકેશનનો ઓવરઓલ વોલ્યુમ કેટલો છે. આવી બાબતોને કારણે એકચ્યુઅલ પ્રોસેસિંગ ટાઈમ જે છે તે ઓછો અથવા વધારે થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે આટલો મોટો બેકલોગ આવવાનું કારણ શું છે. તો એની પાછળનું કારણ છે કે 15 ડિસેમ્બરે આવેલો આ એક રૂલ. 15 ડિસેમ્બરે બિલ C3 લાગુ થયો, અને ત્યારબાદ કેનેડાએ સિટીઝનશિપ બાય ડિસેન્ટના ફર્સ્ટ જનરેશન લિમિટને અમુક સિચ્યુએશનમાં હટાવ્યો. ઇઝી ભાષામાં કહીએ તો એવા કેટલાક લોકો માટે કેનેડિયન સિટીઝનશિપનો રસ્તો ખુલ્યો છે જેઓ કેનેડાની બહાર જન્મેલા છે અને જેમનો કેનેડિયન સિટીઝનશિપ સાથેનો ફેમિલી કનેક્શન અગાઉના અમુક રૂલ્સને કારણે અટકેલો હતો. ખાસ કરીને સેકન્ડ જનરેશન માટે અને સિવાયના બીજા કેનેડિયનના જે રૂલ્સ છે તેના માટે. હવે આમાં એક કોમન વસ્તુ છે કે તમે જ વિચાર કરો કે જો આ એપ્લિકેશન અપ્રૂવ થઈ જાય તો કેટલા બધા સર્ટિફિકેટ્સ આવે, કેટલી બધી એપ્લિકેશન આવે કે જેને રિવ્યૂ કરવી પડે, અને રિવ્યૂનો ટાઈમ જ જે છે તે ખબર પડી શકે છે. કારણ કે કેનેડામાં 2-5 લોકો નથી રહેતા, કેટલા બધા લોકો રહે છે, અને એમાં મોટાભાગના ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે છે ત્યાં રહેતા હોય છે. તો આ બધાની એપ્લિકેશન એક સાથે આવે તો બટ ઓબ્વિયસલી ટાઈમિંગ જે છે આ સર્ટિફિકેટ મેળવવા માટેનો એ વધી શકે છે. 10 ઓગસ્ટ 2026 સુધી લગભગ 1.21 લાખ એપ્લિકન્ટ્સે પોતાના ડિસિઝનની રાહ જોઈ રહ્યા હતા. અને સૌથી વધારે ધ્યાન ખેંચેલી વાત કે આ સંખ્યા જુલાઈની સરખામણીએ લગભગ 22% વધારે છે. એટલે બેકલોગ માત્ર છે એવું નથી, પરંતુ સમય પણ વધી રહ્યો છે અને સંખ્યા પણ વધી રહી છે. આ સાથે જૂન 2026માં IRCCએ કેટલાક રિસન્ટ સિટીઝનશિપ સર્ટિફિકેટ કેસનું રિવ્યૂ કર્યું. આ દરમિયાન સિટીઝનશિપ બાય ડિસેન્ટની કેટલીક એપ્લિકેશન્સ જે છે તે ફાઇનલ ડિસિઝનના થોડા સમય પહેલાં જ હોલ્ડ કરવામાં આવી, અને 23 જૂને રિવ્યૂ થયું, અને ત્યારબાદ પ્રોસેસિંગ ફરી શરૂ થઈ. પરંતુ ત્યાં સુધીમાં બેકલોગ વધી ચૂકી હતી. હવે આ 25 મહિનાનું હાઇક સાંભળીને તમને પણ એવું થયું હશે કે તો ભાઈ હું આજે જ એપ્લિકેશન કરી દઉં, શું ખબર મારું કદાચ વહેલા થઈ જાય અને વહેલા જતો રહું તો. પણ આ એક ખાલી એસ્ટિમેટેડ ટાઈમ છે, અને હા, ખાલી સર્ટિફિકેટના એસ્ટિમેટેડ પ્રોસેસિંગ ટાઈમ પર જ વસ્તુ ડિપેન્ડન્ટ નથી. આ સાથે પણ બીજી ઘણી બધી બાબત છે કે જે તમારે ચેક કરવી અને સમજવી જરૂરી છે. કારણ કે સૌથી પહેલાં તમારે એ જોવું જરૂરી છે કે તમે એલિજિબલ છો તો તમારા એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સ આ બધું પ્રોપર છે કે નહીં. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન ફેમિલીઝ માટે કેમ છે, તો ફેમિલીમાં કેનેડિયન પેરેન્ટ, ગ્રેન્ડ પેરેન્ટ કે કોઈ એન્સેસ્ટ્રી છે કે જેનું કનેક્શન છે, તો સિટીઝનશિપ બાય ડિસેન્ટના રૂલ્સ પ્રમાણે તમારી એલિજિબિલિટી ફરીથી ચેક કરવી જરૂરી છે. આ સાથે ખાલી લોંગ પીરિયડ સમજીને એપ્લિકેશન ડીલે કરવી પણ જરૂરી નથી. જો તમને ખબર છે કે તમારા ડોક્યુમેન્ટ્સ, તમારું ચેકિંગ, તમારું એન્સેસ્ટર કનેક્શન આ બધું જ પ્રોપર વેલિડ છે અને બધા જ પ્રૂફ બરાબર છે, તો તમે એપ્લિકેશન જે છે તે અપ્લાય કરી શકો છો. કારણ કે એક એસ્ટિમેટેડ ટાઈમ છે, કેટલો ટાઈમ એકચ્યુઅલી લાગી શકે છે એ બધું જ રિવ્યૂ પર ડિપેન્ડન્ટ છે. આ સાથે એ વસ્તુ સમજવી જરૂરી છે કે સિટીઝનશિપ બાય એલિજિબિલિટી અને સિટીઝનશિપ સર્ટિફિકેટ આ બંને એક વસ્તુ નથી. તમારી ફેમિલીમાં કેનેડિયન કનેક્શન છે એટલે ઓટોમેટિકલી સર્ટિફિકેટ મળી જશે એવું પણ નથી. કારણ કે એ માટે તમારે એલિજિબિલિટી સમજવી પડશે, અને એની સાથે તમારે ડોક્યુમેન્ટ પણ વેરીફાઈ કરવા પડશે. તો જે પણ લોકો કેનેડા છે અથવા જવાનો પ્લાન કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો ચોક્કસ આપી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.